ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધારાસભ્યોએ રજૂઆત કરી હોવાની વિગતો મળી રહી છે કે દંડ દ્વારા અમલવારી ન કરવામાં આવે। આજ સવારથી જ ફૂલ આપીને રાજકોટની જનતાને પોલીસ દ્વારા સમજાવવામાં આવી રહ્યા છે। 500 રૂપિયાનું હેલ્મેટ, 5 લાખનો ખર્ચો પણ બચાવી શકે છે। જે કાંઈ અત્યારે દંડ છે કે ફરજિયાત જે લોકો સાથે કડકાઈથી કામ લેવામાં આવે છે એ ન આવે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકોટિયન્સ માટે સૌથી મોટા અને સૌથી સારા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં ફરજિયાત હેલ્મેટને લઈ આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, દર્શિતા શાહ સહિતના લોકો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ હર્ષ સંઘવીને પણ મળ્યા હોવાની વાત સામે આવી રહી છે। આ કાયદાને લઈ એમની સાથે ચર્ચાઓ કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો રાજકોટ હેલ્મેટ ડ્રાઈવને લઈ ધારાસભ્યોની એ સરકારમાં અત્યારે રજૂઆત કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધારાસભ્યોએ રજૂઆત કરી હોવાની વિગતો મળી રહી છે। જે પ્રમાણે ઉદય કાનગડ, રમેશ તિલાળા તથા ડોક્ટર દર્શિતા શાહ જે છે તેના દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ફરજિયાત હેલ્મેટ મુદ્દે રાજકોટના ધારાસભ્યોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હોવાની વિગત મળી રહી છે। રાજકોટમાં કડકાઈથી ફરજિયાત હેલ્મેટ અમલવારીનો વિષય આવ્યો સામે, ત્યારથી જ ચર્ચામાં આવ્યું હતું રાજકોટ, અને જે બાદ હેલ્મેટ જરૂરી છે પરંતુ કડકાઈથી અમલ યોગ્ય નથી। રાજકોટના ધારાસભ્યો અને ગૃહમંત્રી એને મળ્યા છે આજે, ત્યારે એમની સાથે વાત કરી છે। ગૃહમંત્રીએ અમને ખાતરી આપી છે કે દંડની જે વાત કરવામાં આવી છે કે દંડ દ્વારા અમલવારી ન કરવામાં આવે। આજ સવારથી જ ફૂલ આપીને રાજકોટની જનતાને પોલીસ દ્વારા સમજાવવામાં આવી રહ્યા છે। જાગૃતિ દ્વારા હેલ્મેટની અમલવારી કરવાશે અને દંડ નહીં ફટકારવામાં આવે તેવી વાત આ રાજકોટિયન્સ માટે સૌથી મોટા અને સારા સમાચાર કહી શકાય। પણ આ સારા સમાચાર એટલા માટે પણ કહી શકાય કે ભાઈ દંડની જગ્યાએ એમને સમજાવવાના પ્રયત્ન કરીએ, પરંતુ હેલ્મેટ પહેરવું પણ ખૂબ જરૂરી છે। આ વાત એ સરકાર પણ કરી રહી છે, અધિકારીઓ પણ કહી રહ્યા છે, પોલીસ પણ કહી રહી છે, કારણ કે એ આપણા અને આપણી સેફટી માટે કહી રહ્યા છે। નાના મોટા અકસ્માત સમયે એ હેલ્મેટ કદાચ આપણો જીવ પણ બચાવી શકે છે। 500 રૂપિયાનું હેલ્મેટ 5 લાખનો ખર્ચો પણ બચાવી શકે છે। પરંતુ પોલીસ કે જે રોકીને દંડ ફટકારે છે એ દંડની નીતિની સામે રાજકોટિયન્સનો રોષ હતો। લગાતાર 24 કલાકથી રાજકોટમાં બબાલના દ્રશ્યો સામે આવતા હતા। લોકો અને પોલીસ વચ્ચે બબાલો થતી હતી। કોઈ માથામાં તપેલી પહેરીને ત્યાં પહોંચીને વિરોધ નોંધાવતો હતું, તો કોઈ રિક્ષા ચાલક હેલ્મેટ પહેરીને નીકળતું હતું, તો કોઈ સાયકલ વાળો હેલ્મેટ પહેરીને નીકળતું હતું। એને પૂછવામાં આવે કે ભાઈ તમે કેમ હેલ્મેટ પહેર્યું, રિક્ષામાં થોડું હેલ્મેટ પહેરાય, તો સીધો જવાબ હતો કે પોલીસ દંડ ફટકારે તો। સવાલ પોલીસ સામે પણ ઊભા થતા હતા। તે આખી ઘટનાને લઈને રાજકોટના એ ધારાસભ્યો કે જે આજે ગૃહમંત્રી કહી શકાય કે હર્ષ સંઘવીને મળ્યા છે, શું રજૂઆતો કરી અને ઉદય કાનગડે શું પ્રતિક્રિયા આપી, આવો સાંભળીએ। અમને ગૃહમંત્રીને રાજકોટના ધારાસભ્ય આપ મળ્યા છો, શું રજૂઆત થઈ અને શું નિરાકરણ? ગઈકાલે રાજકોટમાં ફરજિયાત રાજકોટના લોકોને હેલ્મેટ પહેરવી એના માટે પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવેલી, અને સ્વાભાવિક છે કે 2 મહિનાથી આ અવેરનેસ માટેના કાર્યક્રમો ચાલતા હતા, પરંતુ એકાએક કડકાઈથી અમલ કરાવવાની જે વાત આવી એમાં રાજકોટની જનતા ખૂબ પરેશાન થઈ। ગઈકાલે ઘણા બધા રાજકોટના મીડિયાના મિત્રોના, રાજકોટના લોકોના ફોન આવ્યા, અને ગઈકાલે સાંજે જ આપણા ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે મારે ટેલિફોનિક વાત થઈ કે રાજકોટમાં અત્યારે આ પરિસ્થિતિ છે, તો આમાં કંઈક વ્યવહારુ ઉકેલ આવે। હેલ્મેટ લોકોની સુરક્ષા માટે છે, પણ એનો જે અમલ કરવાની જે પદ્ધતિ છે એ લોકોમાં અવેરનેસ લઈ આવી, લોકોમાં જાગૃતતા ફેલાવી
અને એનો અમલ કરાવવો જોઈએ. તો જે કાંઈ અત્યારે દંડ છે કે ફરજિયાત જે લોકો સાથે કડકાઈથી કામ લેવામાં આવે છે એ ન આવે. ત્યારે એમને આજે બપોરના અત્યારે જ થોડી વાર પહેલા જ રાજકોટના ધારાસભ્ય તરીકે હું, સાથી ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા અને એવા ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ સાથે અમે ત્રણેય સાથે મળી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી અને એમણે પણ અમને ખાતરી આપી છે કે કોઈ પણ પ્રકારના દંડ દ્વારા આપણે લોકોને હેલ્મેટ પહેરતા નથી કરવા. લોકોમાં જાગૃતતા આવે અને આજ સવારથી જ લોકોને ફૂલ આપીને, પુષ્પ આપીને એક અવેરનેસના ભાગરૂપે આ અભિયાન ચાલુ કર્યું છે. પરંતુ લોકોને ફરજિયાતપણે કોઈ દંડ ઉઘરાવી અને આનો અમલ ન થાય તેવી અમને ખાતરી આપી છે કે અમારે એવી રીતે કોઈ આવા દંડ ઉઘરાવી અને લોકો જ્યારે ફરજિયાતપણે આવી રીતે એનો દંડ ઉઘરાવીને અમલ નથી કરવાનો. તો રાજકોટની જનતા ને પણ વિનંતી છે કે છેવટે હેલ્મેટ છે એ આપણી સુરક્ષા માટે છે. એના દંડથી કોઈ સરકારને કોઈ એવી આવક કે કોઈ આવક માટેનું એ માધ્યમ નથી. પરંતુ સમગ્ર દેશમાં હેલ્મેટ એક સુરક્ષાનું માધ્યમ છે. તો એના માટે લોકોમાં અવેરનેસ અને લોકોમાં જાગૃતિ દ્વારા હેલ્મેટ પહેરાવવામાં આવે, નહીં કે કોઈ કાયદાની કે દંડની રકમની કડક અમલવારી કરીને. તો માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈએ અમને આશ્વાસન આપ્યું છે કે રાજકોટની જનતા સાથે સરકાર સાથે છે અને કોઈ પણ પ્રકારના ફરજિયાતપણે અત્યારે કોઈ એવી વસ્તુ નહીં કરવામાં આવે કે લોકો હેરાન થાય. પરંતુ ભવિષ્યમાં પણ લોકોમાં જાગૃતિ ફેલાવી અને લોકોને અવેરનેસથી સમજાવી અને લોકો હેલ્મેટ પહેરે એના માટેના પ્રયત્ન કરવામાં આવશે. ક્યાં સુધી દંડ છે તે નહીં વસૂલાય? કોઈ સમય અવધિ આપી છે? કોઈ સમય અવધિ આપવામાં આવેલી નથી. પરંતુ આ એક પોતાની સુરક્ષા માટે એક સ્વૈચ્છિક રીતે રાજકોટના લોકોમાં અવેરનેસ આવે, જુદા જુદા વર્કશોપ હોય, જુદા જુદા કાર્યક્રમો દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને સાથે લઈ, પરંતુ દંડ દ્વારા નહીં કે ભાઈ હેલ્મેટ નહીં પહેર્યું તો તમને 500 રૂપિયા કે 1000 રૂપિયાનો દંડ થશે. એ રીતે દંડ દ્વારા નહીં પણ સ્વૈચ્છિક રીતે લોકોમાં જાગૃતિ આવે એવા પ્રયત્ન કરવામાં આવશે. બધા સિટીની અંદર આ પ્રકારનો દંડ વસૂલાય છે અને અમલવારી થાય જ છે. તો પછી રાજકોટને આ પ્રકારની વિશેષ સવલત શું કામ ગૃહ વિભાગ કે પોલીસ વિભાગ આપે? બધે દંડ લેવાય છે તો રાજકોટ નહીં ભરે? રાજકોટ મહાનગરમાં ઘણા બધા લોકો હેલ્મેટ પહેરે છે અને વર્ષો થયા, કારણ કે એક સૌરાષ્ટ્રની એક અલગ તાસીર છે અને લોકોને જ્યારે હેલ્મેટ પહેરવાની આદત ન હોય એટલે સ્વાભાવિક જ્યારે અમલવારી થાય ત્યારે વિરોધ થતો હોય છે. પરંતુ અમે પણ એવા આગ્રહી છીએ કે હેલ્મેટ લોકોએ પહેરવી જોઈએ. પરંતુ અવેરનેસ દ્વારા, લોકોને જનજાગૃતિ દ્વારા અને રાજકોટની જનતા પણ ખૂબ સમજુ છે. એ બધા લોકો હેલ્મેટ પહેરે પણ છે, પરંતુ અમુક લોકોને કોઈ શારીરિક તકલીફ હોય, કોઈને કોઈ બીજી રીતે હોય, પણ આનો કડકાઈથી કે દંડ ભરીને તમે દંડ ભરવો પડે એ અત્યારે એ રાજકોટની જનતામાં ખૂબ આક્રોશ છે. અને અમે ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે અમારા રાજકોટની જનતાની સાથે છીએ અને રાજકોટની જનતા પણ ખૂબ સમજુ છે કે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે એ હંમેશા સહકાર આપતી હોય છે.